મોમાઈ મોમાઈનું નામ પડ્યું ને એક મોમાઈની અંગાતીમાં દશામાં નામ હતું. એ દશામાં છે એ જ માં મોમાઈ છે. કચ્છ ધરા રાપર તાલુકાની મોમાઈ ને પછી મોમાઈ રાપર તાલુકામાં જાય એના બહેણા હતા અને પછી બોરાગળ એનો ઇતિહાસ કરવા દે તો બહુ લાંબો ઇતિહાસ છે. આંકડો વાડે ધીરા ધીરા ડગલા મારતો મારતો ગયો ને એના પછી માં પસંદ થયા ને ચુંદડી આવી ને આ બધો ઘણો લાંબો પ્રસંગ છે. પણ ટાઈમ ના અનુસંધાન પ્રમાણે ના બોલી શકાય કે બોલી તી ભગવા તણો મને લાગે છે બહુ બીક પણ થોડો પણ ઠાવકો બોલા હોય તો ઠીક. શબ્દ ही भ्रम है शब्द आर है शब्द पार है शब्द ही ठहर है. ઇતિહાસના પાના જે ઉજળા કર્યા હોય ને બાપ તો દીકરીઓએ કર્યા, આપણે નથી કર્યા. કે આમાં કોક માતા કૌશલ્ય બેટી હશે બાપ, કઈ જીજાબાઈ બેટી હશે અને માં કૌશલ્ય બેટી હશે અને જીજાબાઈ બેઠી હોય ઈ દીકરીઓ કહેવાય. દીકરી ધીરા ધીરા ડગલા મારતી મારતી જતી એમ કહેવાય લગ્ન થઈ ગયા અને એ વખતે દીકરી વાહન વાંચવા માટે બેઠી હતી બાપ. આ બાજુ દીકરી બેઠેલી ને એક બાજુ નણંદમાં બેઠેલા. એ વખતે કીધું નણંદબાએ કીધું વાસમાં વાંચતી એ વખતે એટલું કીધું કે હે બેડી આ વાસણમાં તારા બાપનું નામ કાં નથી લખ્યું? એટલે બેની એટલું જ જવાબ દીધો હતો કે બા કે આની અંદર એટલા માટે નામ નથી લખ્યું કે મારા બાપના નામ ઉપર ધૂળ ન પડે ને એટલા માટે બાપ મારા બાપનું નામ નહોતું લખ્યું. અને એ દીકરી કહેવાય ઇતિહાસના પાના ઉજળા કરનારી દીકરી. ગોપીચંદ ને ભેગ ફેરાવનાર હોય ને તો માં ભગવતી હતી, બીજી કોઈ નથી. કૃષ્ણ પ્રસંગ લઈ લો. કૃષ્ણ નાનો હતો ત્યારે એમ કહેવાય કે ધૂળ ખાતો હતો. કૃષ્ણ નાનો હતો એની ધૂળ ખાતો હતો. યશોદામાં એમ કહેતા હતા કે બેટા ધૂળ ના ખા. તો નારદજી ને એવું કેવું પડ્યું હતું કે બેટા કૃષ્ણને મારો માં. કૃષ્ણ ધૂળ ખાતો હોય તો નારદજી ને એમ કીધું કે બેટા એને મારો નહીં. જો કૃષ્ણ નું મોઢું ખોલવું હોય તો હે માં યશોદા એના માટે એક રસ્તો છે. એને પ્રેમથી પંપાળી એટલું કહ્યો કે બેટા એક વખત માં બોલ. કૃષ્ણ એક વખત માં બોલી નકીલ બ્રહ્માંડના દર્શન થઈ ગયા હતા બાપ. એક કાળિયો ઠાકર કહેવાય કે કૃષ્ણ કાળો અંધાર પણ કાળું. કૃષ્ણ જન્મ્યો 12 વાગે તો 12 વાગ્યા તો એ પણ કાળો. ભેડિયો કાળો, કૃષ્ણ કાળો તો રાધા ક્યું ગોરી.